ત્રણ અલગ અલગ શહેરો અને વિસ્તારોમાં મોટા જમીન કૌભાંડ સામે આવ્યા। આ કૌભાંડોના આંકડા હજારો કરોડોમાં છે। કઈ રીતે જમીન કૌભાંડને અંજામ અપાતો તે જાણશો તો આપ ખુદ ચોંકી જશો। સુરત, રાજકોટ અને દાહોદના ભેજા બાજુના જમીન કૌભાંડને જુઓ। સુરતમાં કરોડોનું જમીન કૌભાંડ। જસદણમાં સરકારી જમીન પર કૌભાંડ। દાહોદમાં એનેના કૌભાંડની ફેર માપણી। રાજ્યમાં ત્રણ અલગ અલગ જગ્યાના જમીન કૌભાંડની વિગતો સામે આવી। સુરત, જસદણ અને દાહોદની ઘટનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આરોપ થઈ રહ્યા છે। સુરત શહેરમાં વધુ 1 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ સામે આવ્યું છે। આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ લાગ્યો છે। આખી વિગતો મુજબ મોટા બિલ્ડરોએ સાથે રહીને એક ભાગીદારી પેઢી બનાવી। આ પેઢી થકી સાયલેન્ટ ઝોનમાં જમીન કૌભાંડ આચરવામાં આવ્યું। સાયલેન્ટ ઝોન આખી સ્કીમ ઊભી કરી દેવામાં આવી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે આવો કોઈ પ્રોજેક્ટ જ નથી। મુખ્યપ્રધાન સુધી આ કૌભાંડની અરજી થઈ। 6 મહિનાની તપાસ થઈ અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી છે। જો કે આખી ઘટનામાં જોવા જેવી બાબત તો એ છે કે ફરિયાદ નોંધાઈ, પરંતુ ફરિયાદમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામનો ઉલ્લેખ જ નથી। આખો મામલો ત્યારે બહાર આવ્યો કે જ્યારે જમીન દલાલે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને મૂળ માલિકને જ જમીન વેચવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ આખા કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો। આ તરફ દાહોદના બહુચર્ચિત નકલી એને કૌભાંડના મામલે પણ ધમધમાટ તેજ થયો છે। હવે કૌભાંડના સર્વે નંબરોની ફરીથી માપણી હાથ ધરાશે। જી હા, ફરીથી માપણી હાથ ધરાશે। આખા મામલે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કામગીરી કરાશે અને માપણીને પૂર્ણ કરવા માટે જિલ્લા બહારથી કુલ 10 ટીમો બનાવવામાં આવશે, જે તમામ પ્રક્રિયાને ખૂબ જ બારીકાઈથી જોશે। આખા મામલાની ગંભીરતાને જોતા ફરી માપણી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે। નવા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર દબાણ કરીને 2 ભાઈઓએ કૌભાંડ આચર્યું છે, જેમાં આરોપીઓએ ગ્રામ પંચાયતના લેટર પેડ બનાવીને ગ્રામ પંચાયત પાસેથી જ જમીન ખરીદી। આરોપીઓએ જમીનના બદલામાં 6 લાખ રૂપિયા આપેલા છે। આવા લખાણવાળા લેટર પેડમાં ખોટી સહી કરીને સાચો સાબિત કરવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજૂ કર્યો હતો। જો કે ખોટા લેટર પેડ તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા આખા મામલાનો ભાંડો ફૂટી ગયો અને પોલીસ ફરિયાદ નોંધાઈ। ફરિયાદ નોંધાતાની સાથે મંજી ભોજાણી અને વલ્લભ ભોજાણીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। આ મામલે સરપંચનું કહેવું છે કે તેમના લેટર પેડને લઈને મોટી ગેરરીતિ થઈ છે અને એટલે જ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મારા જે લેટર પેડનું ડુપ્લિકેટ એવું બનાવી ક્યાંક 2021નું અને એમાં ખોટા 6 લાખ રૂપિયા લીધા હોય પ્લોટ વેચીને, એ ખરેખર સરપંચ કોઈ પ્લોટ કે ખાતે કરી દેવાવાળો સરપંચની ઓલામાં આવતું જ નથી અને એવું ખોટું લેટર પેડ ઊભું કરી અને મારા વિરુદ્ધ ટીડીઓમાં રજૂ કરેલું। એટલે પછી ટીડીઓ દ્વારા મંત્રી આવ્યું, મંત્રી દ્વારા મને જાણ થઈ પછી મેં અહીં કને ફરિયાદ લખાવી। ખરેખર આ મારા લેટર પેડ જેવું જ લેટર પેડ 2021નું, હું ખરેખર 2022થી સરપંચમાં તરીકે સેવા આપું છું। કોણ આરોપી છે? મનુભાઈ રૂપાભાઈ ભોજાણી, વલ્લભભાઈ રૂપાભાઈ ભોજાણી, બંને ભાઈઓ છે સગા? બંને સગા ભાઈઓ છે। એટલે કેટલા પૈસાની ઉતાપાત કરી? એમાં લખ્યું છે 6 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા કે ખાતે કરવાના દીધા અને 2 લાખ રૂપિયા સરકારી જે જમીન છે પ્લોટ, એ ખરેખર કોઈ સરપંચ વેચીએ કે નહીં એવું બરોબર જાણું। એટલે બંને ભાઈઓએ ખૂબ જ શાતિર વૃત્તિથી આખા કૌભાંડને અંજામ આપ્યો છે। જો કે હવે તેમની ધરપકડ થઈ ગઈ છે અને આખા મામલે તેમની વધુ પૂછપરછ હાથ ધરાશે। દ્રશ્યો બતાવીશ કે નવા ગામના આ જે ગ્રામ પંચાયતના દ્રશ્યો છે, જેમાં જસદણના જે નવા ગામ છે તે બે ભાઈઓએ
દબાણવાળી જમીન પોતાના નામે કરવા ગ્રામ પંચાયતમાં ખોટા લેટર પેડ બનાવી બોગસ દસ્તાવેજ ઊભા કર્યાનું પોલીસ ફરિયાદ છે તે થઈ છે ને ત્યારે પ્રાપ્ત વિગત જોઈએ તો નવા ગામના સરપંચ ગગેવભાઈ ગોવિંદભાઈ ચૌહાણ જે તે ગામના જે મંજીભાઈ ઉર્ફે મનુભાઈ રૂપાભાઈ ભોજાણી તથા તેમના ભાઈ વલ્લભભાઈ ભોજાણી સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નવા ગામના પંચાયત હસ્તક સરકારી જમીન ગેરકાયદેસર દબાણ કરેલું હોય અને ફરિયાદ અવારનવાર દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આવેલી હોય ને ત્યારે આરોપી છે તે દબાણવાળી જમીન પોતાના નામે કરી લેવા માટે કોઈપણ રીતે નવા ગામના ગ્રામ પંચાયત ખોટા લેટર પેડ બનાવી અને મેળવી લેટર પેડમાં આરોપી ગ્રામ પંચાયત પાસેથી સરહદ જમીન ખરીદ કરેલી હોય અને તેમજ ફરિયાદી 6 લાખ રૂપિયા આપેલા હોય તેવું લખાણવાળા લેટર પેડમાં નીચે ખોટી સાઇન કરી અને દસ્તાવેજ બનાવી અને તેવું છે તે કૌભાંડ આચર્યું છે અને હાલ 2 આરોપીની જસદણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય જગ્યાએ જે પ્રકારે જમીન કૌભાંડ આચરાયા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે યેન કેન પ્રકારે શાતીર વેજાબાજો દ્વારા મિલકતના માલિકો અને સાથે સાથે ઘણીવાર સરકારને પણ છેતરવાનો કારસો રચે છે. જો કે તમામ કિસ્સાઓમાં તેઓ પોતાના બદઇરાદાઓમાં સફળ ક્યારેય થતા નથી અને અંતે સમય એવો આવે છે કે જેલના સળિયા ગણવા પડે. બ્યુરો રિપોર્ટ TV9.